સૌરાષ્ટ્ર ખાતે લોકમેળાને લઈ લોકમેળામાં વિઘ્ન આવી ચૂક્યું છે। રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા લોકમેળામાં વિઘ્ન આવ્યું છે અને હાઈકોર્ટમાં આજ રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવ્યું છે અને વિરેન્દ્રસિંહ દ્વારા એસઓપી મામલે પિટિશન કરવામાં આવ્યું છે। ત્યારે માહિતી મળી રહી છે રાઇડ સંચાલકોને હાલ કામગીરી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને હાઈકોર્ટ તરફથી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ સૂચના આપવામાં આવી છે કામગીરી ન કરવા માટે। અને ઉચ્ચ અધિકારીઓ લોકમેળા સ્થળે દોડી ગયા છે તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ લોકમેળાના સ્થળ ખાતે પહોંચ્યો છે। માહિતી મળી રહી છે રાજકોટ ખાતેથી જ્યાં સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળો યોજાય છે પરંતુ આ લોકમેળામાં વિઘ્ન આવ્યું છે। વિરેન્દ્રસિંહ દ્વારા એસઓપી મામલે પિટિશન દાખલ કરવામાં આવ્યું છે। વિરેન્દ્રસિંહ દ્વારા કુલ 31 પ્લોટ ખરીદવામાં આવ્યા છે ત્યારે રાઇડ સંચાલકોને હાલ કામગીરી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને હાઈકોર્ટ તરફથી આ સૂચના આપવામાં આવી છે જ્યાં સુધી નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલે પિટિશન દાખલ કરી છે અને એસઓપી મામલે પિટિશન વિરેન્દ્રસિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે। તો આ સાથે જ રાઇડ સંચાલકોને હાઈકોર્ટ તરફથી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને આ મામલે જ ઉચ્ચ અધિકારીઓ પણ લોકમેળાના સ્થળે દોડી ગયા છે તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ લોકમેળાના સ્થળે પહોંચ્યો છે। તો માહિતી રાજકોટથી સામે આવી છે જ્યાં રાજકોટનો ભવ્યાથી ભવ્ય લોકમેળો યોજાય છે પરંતુ આ લોકમેળામાં વિઘ્ન આવ્યું છે કેમ કે 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે હાઈકોર્ટમાં જે મામલે આજ રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો વિરેન્દ્રસિંહ દ્વારા એસઓપી મામલે પિટિશન દાખલ કરવામાં આવ્યું છે અને રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા માટે હાઈકોર્ટે સૂચના કરી છે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ સૂચના આપવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે। જે ધ્રુવ, સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળો જેના ઉપર વિઘ્ન આવ્યું છે, રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના આપી છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી 31 પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા એસઓપી મામલે પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી। હાઈકોર્ટ તરફથી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના છે તે આપવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ લોકમેળા સ્થળે ગઈકાલે રાત્રે એટલે કે મોડી રાત્રે દોડી ગયા હતા। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો લોકમેળા સ્થળે દોડી ગયો હતો। આ સાથે આજરોજ હાઈકોર્ટ દ્વારા વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન આવ્યું છે। ચોક્કસ એવું કહી શકાય કે આવતીકાલથી જ્યારે લોકમેળો શરૂ થવાનો છે ત્યારે ખૂબ જ મોટા સમાચાર અને મહત્વના સમાચાર આજે સૌ કોઈની નજર હાઈકોર્ટના સુનાવણી ઉપર છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળો યોજાય છે જેના પર હાલ વિઘ્ન આવ્યું છે। રાઇડ સંચાલકોને હાઈકોર્ટ દ્વારા જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવ્યું છે અને એસઓપી મામલે આ પિટિશન વિરેન્દ્રસિંહ દ્વારા દાખલ કરવામાં આવ્યું છે જે મામલે ઉચ્ચ અધિકારીઓ પણ લોકમેળાના સ્થળે દોડી ગયા છે તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો લોકમેળાના સ્થળે પહોંચી ગયો છે। તો હાઈકોર્ટમાં આજ રોજ સમગ્ર મામલે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। લોકમેળાને લઈ જે મામલે વિરેન્દ્રસિંહ ગોહિલે પિટિશન દાખલ કર્યું છે। આ વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કુલ 31 પ્લોટ ખરીદવામાં આવ્યા છે જેઓએ એસઓપી મામલે પિટિશન દાખલ કરી છે। તો સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળા ઉપર વિઘ્ન આવી ગયું છે અને હાઈકોર્ટમાં આ મામલે આજ રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે।